અત્યારે આપણે જે ભુજથી 9 કિલોમીટર દૂર ભુજોડી ગામમાં છે, ગ્રામ પંચાયત છે, કચ્છ જિલ્લામાં આવે છે. અને આ જે છે ને એ આખો વિશ્રામ દાદા વણકર છે, એનું આ ઘર છે અને પોતે રહે છે અહીંયા અને બધા ફેમિલી સાથે રહે છે. અને એમનું જે દાન પુણ્ય છે એ બહુ મોટું છે. તો આપણે એમને પણ મળીશું. અને ત્યાં સુધીમાં તમે જુઓ, આ આખો એમને ત્યાં બધું વણાટકામ થાય છે અને જે કંઈ હેન્ડીક્રાફ્ટ થાય છે, કલા કારીગરી, એ બધું અહીંયા લાઈવ બતાવે છે. એટલે શોપિંગ પણ આ જ છે. એટલે અહીંયાથી કોઈ પણને કંઈ જોતું હોય તો એ પાર્સલ પણ કરી આપે છે. અને હું કોન્ટેક નંબર પણ શેર કરી દઈશ. તો તમે જુઓ, અહીંયા એ બધું આ બાજુ વર્કશોપ છે અને વર્કશોપની અંદર બને એ વસ્તુ અહીંયા વેચવામાં આવે છે. આ એમનું ઘર છે. 80 વર્ષથી અહીંયા રહે છે. અને જે કોઈ અહીંયા દિન દુખિયા ભૂખ્યા કોઈ પણ આવે તો એમને વસ્ત્રદાન, અન્નદાન એ વિશ્રામ દાદા છે અને એમના દીકરા છે શામજીભાઈ છે. એ વર્ષોથી એ પરંપરાઓ છે, પેઢી દર પેઢી એ અહીંયા કરે છે. તો ચાલો આપણે મળીએ શામજી વિશ્રામ દાદાને. છોકરાઓને પોતે મોરલી વગાડે અને બધાને મોજ કરાવે. અને એ બહેનો હોય એ બધા ઘર અનાજ લે અને બધાને ઘરે ખવા જાય. એક વર્ગ એવું છે, એનું નામ છે ફૂલવાડી લાલવાડી. એ બહેનો હતા. એ બધે આમ ફરતા રહેતા હોય. ક્યારેક ભુજોડી આવે, ક્યારેક બીજા ગામમાં, એક ગામમાં રોજ એ ફરે. તો સરકારે હમણાં એને તો રાધનપુરની બાજુમાં જમીન આપી અને મકાન પણ બનાવી આપ્યા. રાધનપુર બનાસકાંઠામાં. દાદા આપનું નામ શું? મારું નામ વણકર વિશ્રામ વાલજી. વિશ્રામ દાદા. હા, અને અમારું વારસાગત વડીલો પરંપરાગત વણાટનું કામ છે. અમારા બાપ દાદા વણતા હતા. આ ગામમાં રબારી અને વણકરની વસ્તી છે. 100 પરિવાર માલધારી રહે છે રબારી. 300 પરિવાર અમારા વણકર છે. એટલે બધાનો ધંધો રોજગાર ભગવાન સારું હલાવે છે. તો વિશ્રામ દાદા, તમે ભૂખ્યાઓને ભોજન કરાવો છો અને વસ્ત્રદાન કરાવો છો. હા. તો આવું ગામમાં બીજા કોઈ કરાવે છે? આખું ગામ અમારું જેના ઘરે જે જાય તો બધા એના ઘર પ્રમાણે એને જમાડે ને વસ્ત્ર આપે. અમારા ગામમાં રોજ શું કે કચ્છમાં ભગવાનને એવી દયા કરી કે એક નારાયણ સરોવર છે. કચ્છના બધા સાધુ નારાયણ સરોવરના દર્શન કરવા આવે તો ભુજોડી આવે છે. અને ભુજોડીમાં કચ્છમાં 2 જગ્યા એવી છે. ધાણેટીમાં એક રાણા ભગત છે આહિર, એ પણ ધાણેટીમાં સાધુ જાય. માધાપરમાં એક ભીનુભાઈ છે, અહીંયા પણ સાધુ જાય. અને રસ્તામાં અમારું ગામ આવે. એટલે અમારું ગામને પણ લાભ મળે સાધુઓ. બરાબર, બહુ સરસ, બહુ સારું કહેવાય. આજના સમયમાં નહીંતર આવું કોઈ દાન કરવું છે, ભૂખ્યાઓને જમાડવા છે, એવું કોઈ અત્યારે જોવા નથી મળતું હતું. અમારું ત્યાં સાધુ આવે ને. હા. પંજાબમાં કે અમે જઈએ ને, હા, જે આપણા દેશનો પંજાબ, બેનું સાકર પાડેલી ઘરમાં ઘર રોટલા, પૌવા, ઘરમાં ગરમ દૂધ અને પરોઠા આપે. હજી પંજાબમાં એવું છે. અમૃતસરમાં સાધુ જાય ને, તો અમૃતસરના મંદિરો ઉપર કરોડાપતિ પંજાબમાં. હજી આપણા દેશમાં હજી એવા માણસો છે. અને ભાવ જીવન છે એ જ સાચું છે. બહુ સાચું છે, બહુ સારું. પંજાબમાં સાધુ આવે ને, વાતો કરે કે હજી અમે જ્યાં જઈએ તો કે હાથથી પોતાનું લુગડાથી અમારી બુટું સાફ કરે. વાહ દાદા, બહુ સરસ. તમને સોમનાથ મહાદેવ.